છે WCDCના વુમન્સ ડિપાર્ટમેન્ટના માટે હું આભાર માનું છું. સર્વ સ્ત્રીઓના માટે પ્રેમી સલામ. આપણે આજે મનન કરીશું ઉત્પત્તિનું પુસ્તક 7મો અધ્યાય 13મી કલમ. આપણે વાંચીએ. તે જ દહાડે નૂહ તથા તેના દીકરા સેમ, આમ ને યાફેત તથા નૂહની પત્ની તથા તેના દીકરાઓની 3 પત્નીઓ વાહનમાં ગયા. આપણે અહીંયા જોઈએ છીએ નૂહના પત્નીના વિશે. નૂહનું પત્નીનું નામ બાઇબલમાં નથી લખ્યા છે, પણ એને બારેમાં આપણે શીખીએ. નૂહ પત્ની, નૂહ એક નેકી માણસ હતા. બધા વાંચ્યા હોય નૂહના વિશે, પણ આજે આપણે જોવાનું છે નૂહના પત્નીના વિશે. નૂહના પત્નીના એક 4 સ્વભાવ આપણે જોઈશું. એક પહેલો સ્વભાવ, એક સારી એક સ્ત્રી હતા, એક ઉત્તમ સ્ત્રી હતા. પ્રભુના માટે પણ નૂહના માટે પણ એક ઉત્તમ સ્ત્રી હતા, પત્ની હતા. એ સ્વભાવ છે એ મદદ કરનાર એક સ્વભાવ એના પાસે હતું. કેવી રીતે? પ્રભુ ઈસુ નૂહને દર્શન આપ્યું છે. પ્રભુ ઈસુ નૂહને દર્શન આપ્યું છે ઓડી બાંધવાનું. નૂહ એ દર્શન લઈને નૂહ એ દર્શનના વિશે નૂહ પત્નીના સાથે વાત કર્યા હોય. પ્રભુ ઈસુ આવું દર્શન મને આપ્યું છે, પણ પત્ની એ નેમ પતિનું દર્શનને સ્વીકારી લીધા છે. એ મદદગાર રૂપી થયા છે નૂહના માટે. એ પતિને ઓડી બાંધવા માટે મદદ કરી. એક પરિવારમાં એક જ વ્યક્તિ દોડે તો નહીં સારું રહે, 2 મળીને પરિવાર ચલાવે તો સારું રહેશે. એમ જ નૂહ પતિના માટે સાથ આપ્યા છે. એ સેવા માટે, પ્રભુ આપેલા દર્શનના માટે નૂહના પત્ની મદદગાર રૂપી હતા, સાથ આપ્યા છે. બીજો એને સ્વભાવ હતો, એ ધીરજ રાખનાર એક સ્ત્રી હતા. જીવનમાં ઘણી બધી દુઃખ આવશે, વેદના આવશે. આપણે સેવા કરતા હોય, સેવામાં આપણે આવીને 1-2 વર્ષમાં, 5 વર્ષમાં, નહીંતર 10 વર્ષમાં સેવામાં મને વિશ્વાસીઓ નથી આવ્યો, મંડળીમાં એવું છે, મને ચર્ચ નથી, બાંધકામ નથી, સારા મકાન નથી, બાળકોનો જરૂરત પૂરું નથી થયો, એમ કરીને ઘણી બધી ચિંતામાં, દુનિયાના ચિંતામાં, પરિવારના ચિંતામાં, મંડળીના ચિંતામાં અમે પડી જાય છે. પણ નૂહના પત્ની એ ઓડી બાંધવા માટે ઘણો વર્ષ થયું છે. નૂહના માટે એ ઓડી બાંધવા માટે સહેલું નથી. લાકડા બાંધવાનું છે, ઓડી બનાવવા માટે કેટલા વસ્તુ એને જરૂર પડ્યા હોય, કેટલા પૈસા એમાં નાખ્યા હોય. પણ નૂહના પત્ની પતિનું દર્શનના માટે બધું સહન કર્યા છે, સાથ પણ આપ્યા છે, ધીરજ રાખ્યા છે. કેટલા વર્ષ એ ઓડી બાંધતા હોય, એટલા વર્ષ એના સાથે રહીને નમ્રતાથી એને મદદગાર હતા. એ ત્રીજો છે, એ નૂહનો આજ્ઞા પાલન કરતા હતા. એક સારા પત્ની છે, પતિ શું બોલે છે બધું સ્વીકારી લીધા, માની લીધા છે. પતિનું વાત એમને એમ માની લીધા છે, તુચ્છ નહીં ગણ્યા. અયુબના પત્ની તો અયુબને કેટલા બધા તુચ્છ ગણ્યા છે, એના સાથે ઝઘડ્યા છે, ગુસ્સામાં હતા, બધું ઘણો બોલ કરવાવાળા હતા. પણ નૂહના પત્ની એવા નથી, પણ પ્રભુના માટે બધું સહન કર્યા, પતિના માટે મદદરૂપી હતા. દુનિયામાં રહેનાર નૂહના સમયમાં કેટલા લોકો મસ્તી મજાક કર્યા હોય. અત્યારે ક્યાં વરસાદ આવે, તમે ઓડી બનાવો છો, તમારા પતિ કેમ આવું કામ કરે છે, એમ કરીને નૂહને પત્નીને સાથે કેટલું બધું બોલ્યા હોય, મજાક કર્યા હોય. પણ એ સ્ત્રી બધું સહન કર્યા હતા. કોના માટે? દર્શનના માટે, પતિનું દર્શનના માટે. એ ત્રીજો સ્વભાવ હતો, બાળકોને સારી રીતે ચલાવ્યા છે. ઘર ચલાવનાર સ્ત્રી હતા. પતિનું એ તો મદદગાર રૂપી હતા, ધીરજવાળા હતા, આજ્ઞા પાલન કરવાવાળા હતા. પછી બાળકોને પણ એ મોટા કરાવ્યા, પ્રભુમાં જ મોટા કરાવ્યા. અત્યારના દુનિયામાં બાળકો મા બાપની ચિંતા કરતા જ નથી. મા બાપ શું કામ કરે છે, શું કવડાવે છે, શું આપણે કરે છે, મા બાપ એ બાળકોને નથી ખબર પડતી. પણ નૂહના પત્ની બાળકોને એવી રીતે ચલાવ્યા, પ્રભુમાં જ ચલાવ્યા છે. મા બાપનો આજ્ઞાઓને માન્યા છે. દેવે એને દર્શન આપ્યો છે, એ પત્ની પણ સ્વીકારી લીધા, એને બાળક પણ સ્વીકાર્યા છે.
બાળકને સ્વીકારે છે, એ ઘર સારી રીતે ચલાવ્યા છે, એ એક જ કારણ છે, નૂહના પત્ની છે. એ સ્ત્રીના લીધે પતિનું સેવા પણ સારી રીતે ચાલ્યું, બાળકને પણ દેવમાં મોટા કરાવ્યા, બાળકને પણ સમજાવ્યા, બાળકને પણ પ્રભુમાં ચલાવ્યા. એ માટે નૂહના બાળકો પણ એ તો સાથ આપવા છોકરા હતા, પ્રભુમાં જ એ મોટા થયા છે. એને એક જ કારણ છે, એ સ્ત્રી જ છે. પતિનું પણ મદદગાર રૂપી હતા, ધીરજવાળી હતા, બાળકોને પણ સારી રીતે ચલાવનાર, પોષણ પાલન કરનાર એક સ્ત્રી હતા. કેટલા વર્ષ એ કામ કર્યા હોય, કેટલા લોકોને એ કવડાવ્યા હોય, કેટલા એ હોડી બાંધવાનું નાનું કામ નથી, પણ કેટલા સગન કરીને એ સ્ત્રી એ પતિના માટે મદદરૂપી હતા. આપણા જીવનમાં પણ અમુક સમયમાં આપણે દુઃખીમાં પડી જાય છે. ઘણા સ્ત્રીઓ આ દુનિયાનું ચિંતાને, પરિવારનું ચિંતામાં પડી જાય છે, ધીરજને છોડી દે છે. 1 વર્ષ 2 વર્ષ હું સગન કરું, હવે હું નહીં સગન કરું, હું 10 વર્ષ સગન કર્યા છું, હવે હું નહીં સગન કરું. આ સેવામાં આવીને મને શું મળ્યું છે, મને સારું નામ નથી આપતા, મને કેટલું બધું સેવા કર્યા છો, ઘરનું દેખરેખ કર્યા છો, તો પણ મને સારું નામ નથી મળતું એમ કરીને. પણ નૂહના પતિનું નામ બાઇબલમાં પણ નથી આવતું, પણ અંદર એ કેટલો કામ કર્યા છે, એના જીવનમાં કેટલો એ ધીરજ રાખ્યા છે, મદદગાર રૂપી હતા. એ પૈસા ઓડી બાંધવાનું ના કેટલા ખર્ચાત હોય, એ બધું પૈસા નાખ્યા હોય એના પતિ, એ પત્ની તો એ સહન કર્યા છે, ખુશીથી એ ઓડી બાંધવાનું દર્શનમાં એ તો સાથ આપ્યા છે. આપણા જીવનમાં પણ અમે સેવા કરતા હોય, નહીતર અમે સાધારણ એક સ્ત્રી હોય, પરિવારને ચલાવનાર સ્ત્રી હોય, આપણા જીવનમાં પણ એવી રીતે આપણે જીવનમાં ધીરજ રાખીને, પતિનું સાથ આપીને, સેવામાં સાથ આપીને, ભલે આપણા પાસે પૈસા ના હોય, ધનદોલત ના હોય, હંમેશા આપણા પતિને મદદ કરનાર એક સ્ત્રી હોવાથી પ્રભુ ઈસુ એ જ પસંદ કરે છે. પતિને સાથ આપનાર સ્ત્રીને જ પ્રભુ ઈસુ પસંદ કરે છે. પ્રભુ ઈસુ કોઈ દિવસ દર્શન અલગ અલગ આપશે નહીં. પ્રભુ ઈસુ પતિને એક દર્શન સેવામાં આપ્યા હોય, એ પત્ની એ સેવામાં સાથ આપવું જોઈએ. એવી રીતે સાથ આપ્યા હોય તો એ સેવા આગળ જશે. ઘણા દિવસ પછી એ ઓડી બાંધીને એ ઓડીમાં જે બેટા છે, તે જ દહાડે નૂહ તથા તેના દીકરા સેમ, આમ તે યાફેતને તથા નૂહના પત્ની તથા તેના દીકરાઓને 3 પત્નીઓ પણ એ વાહનમાં બેસ્યા છે. એ ખાલી પતિને, બાળકને પણ નહીં ચલાવ્યા, એને વહુને પણ ચલાવનાર એક સારા સાસુમાં પણ બની રહ્યા. એ સારા એક સાસુમાં બાળકને પણ સંભાળ્યા છે. આવનાર બીજા ઘરમાંથી આવેલા વહુ લોકોને પણ કેટલા વર્ષ સારી રીતે સંભાળ્યા હોય, એને પણ પ્રભુમાં ચલાવ્યા છે, બાળકને ચલાવ્યા છે. આવેલા વહુ લોકોને પણ પ્રભુમાં એ ચલાવ્યા છે. એવા સારા એક સ્ત્રી હતા, પતિના માટે એક સારા પત્ની હતા, દીકરાઓના માટે એક સારા માં હતા, વહુ લોકના માટે એક સારા સાસુમાં હતા. એ 3 વિષયમાં એ નૂહના પત્ની સારા એક સ્ત્રી હતા, પ્રભુની સેવિકા હતા. પણ બાઇબલમાં એનું નામ નથી આવતું, પણ એનું નામ તે અલગ પુસ્તકમાંથી આવ્યા છે. 4-5 નામ તો બોલે છે અલગ પુસ્તકમાંથી, એમ પણ આમાં બાઇબલમાં નથી લખ્યું. અમુક સમયમાં અમે કરેલા ભલાઈઓ, અમે કરેલા સેવાઓ, અમે કરેલા સારા બાબતો બહાર નહીં દેખાય, પણ એ માટે મને મારો નામ નથી આવડતું, મને કોઈએ નથી વખાણ કરતા, મને કોઈએ તમે આવું કામ સારું કર્યા છે એવું કરીને કોઈએ મને મારું નામ નથી લેતા. હું કેટલા કામ ઘરે કરું છું, કેટલા સેવા કરું છું, કેટલા હું દોડું છું, કોઈએ મને વખાણ નથી કરતા, એમ કરીને બહેન લોકો કેટલા દુઃખીમાં હોય. પણ પ્રભુ ઈસુ માટે અમે સારા કામ કરતા જ રહીએ, ગુપ્તમાં આપણા કામ કરતા હોય. એક દિવસ પ્રભુ ઈસુ આપણને બધાના આગળ આપણને લઈ જશે, ત્યારે બધા આપણને વખાણ કરશે. સ્વર્ગમાં અમારા માટે પ્રભુ ઈસુ એક મુકુટ રાખ્યા છે, એ માટે આપણે દોડવું જોઈએ. આપણને કોઈ વખાણ કરે,
બીજા આપણને સારી નામ આપે એ માટે પ્રભુમાં નહીં દોડવાનું. પ્રભુ ઈશુ આપણા માટે એક સારું જગ્યા આપ્યા છે. એમ જ નૂહના પત્ની પણ પરિવારના માટે એ દોડ્યા છે, કામ કર્યા છે, એ સેવામાં પણ મદદ કર્યા છે, દર્શનમાં મદદ કર્યા છે, સાથ આપ્યા છે. હંમેશા પતિનો સાથે એને મદદગાર રૂપી હતા. આપણે પણ સેવામાં પતિનો સાથ આપે, મંડળીમાં સાથ આપે. બહેન લોકના દ્વારા ઘણું સેવા થાય છે. બીજા વખાણ કરે એ માટે નહીં કરવાનું, પ્રભુ માટે આપણે કરવાનું છે. પહેલા સ્થાન છે પતિના માટે, પરિવારના માટે બહેન લોકો આપવું પડે. પતિ વગર, બાળક વગર કેમ રીતે હું જીવન જીવું, મારાથી બધું થાય, મારાથી બધું કરી શકાય એમ કરીને આપણે અલગથી દોડે તો એમ કંઈ ઇનામ મળશે નહીં. પ્રભુની ઈચ્છા છે પરિવાર એક સાથે રહેવાનું છે. એમ જ નૂહના પત્ની પણ કર્યા છે, પરિવારને એક સાથે ચલાવ્યા છે. પતિનું, બાળકનું, વહુને એ બધી સારી રીતને દેખરેખ કર્યા છે. એ માટે આ ઓડીમાં બીજા કોઈ નથી બેસ્યા, પણ આ પરિવાર જ બેસ્યા. એક કારણ છે નૂહ પણ છે, અડધો કારણ નૂહના પત્ની પણ છે. પણ નૂહના પત્ની બાળકને પણ સારી રીતને પ્રભુમાં ચલાવ્યા, પતિને પણ સારો મદદગાર રૂપી હતા. દુનિયામાં પણ ઘણી બધી બાબતોમાં આપણે દોડીએ છીએ, બધું કરીએ છીએ, સેવા કરીએ છીએ. નામના લીધે નહીં કરવાનું, પ્રભુના મહિમાના માટે, પ્રભુની દર્શન પૂરું થવા માટે આપણા સેવા કરતા રહે તો પ્રભુ આપણા માટે એક સારો જગ્યા સ્વર્ગમાં રાખ્યા છે. આપણો આ દુનિયાનું કામ આપણે નથી કરતા, સ્વર્ગ રાજ્યના માટે આપણે કરતા છીએ. એમ જ અમે દોડીને પ્રભુના માટે આ દુનિયામાં કેટલા વર્ષ રહે એટલા વર્ષ આપણે દોડવું રહેવું જોઈએ. આપણે કામ તો કરતા જ રહેવું જોઈએ. ક્યાર સુધી કરીએ જિંદગી સૂર્ય પ્રભુ ઈશુ ક્યાર સુધી આવે ત્યાર સુધી આપણા કામ કરવું જોઈએ, સેવા તો કરવું જોઈએ. આ મળે તે મળે, મને આ નથી મળતું, તેવું નથી મળતું, મને પૈસા નથી, આવું નથી, મને સારી રીતને નથી રાખતા, મને આ નથી મળતું. દુનિયાની ચિંતાને છોડીને, પરિવારો ચિંતાને છોડીને, પરિવારને પ્રભુમાં રાખીને આપણે આગળ દોડીએ તો પ્રભુ ઈશુ આપણા માટે સારો જગ્યા આપશે. એ તો મોટા કામ બહેન લોકના દ્વારા કરવાવાળા પ્રભુ ઈશુ. આપણે બહેન લોકને બાઇબલમાં ઘણા બહેનો વિષયો તો વાંચ્યા છે. બહેન લોકો રોયા હોય તો પ્રભુને પસંદ ના હોય. કારણ શું છે? બહેન લોકો આંસુ કાઢીને પ્રાર્થના કરે તો તરત જ પ્રભુ ઈશુ સાંભળવાવાળા છે. એમ જ અન્ના પણ પ્રાર્થના કર્યા, આકાર પણ એમ જ પ્રાર્થના કર્યા. બાઇબલમાં એમ જ ઘણા બહેન લોકો આંસુ કાઢીને પ્રાર્થના કર્યા છે. આંસુ કાઢીને પ્રાર્થના કરતા પ્રભુ ઈશુ જરૂર સાંભળીને બહેન લોકના માટે પ્રભુ ઈશુ ઘણું મદદ કરનાર દેવ છે. બાઇબલમાં આપણે કેટલા બહેનો નામ આવ્યો છે, બધા એક મોટા સાક્ષી રૂપ છે. એમ જ અમે પ્રાર્થના કરીશું પરિવારને ચલાવવા માટે પ્રભુ ઈશુ જ્ઞાનને આપણને પૂરા પાડે. એ સ્ત્રીને જ્ઞાન હોવું જોઈએ પરિવારને ચલાવવા માટે. કેવી રીતને પતિને સાથ આપીએ, કેવી રીતને પ્રભુમાં બાળકને મોટા કરીએ, એવું આપણે જ્ઞાનથી પરિવારને ચલાવવું જોઈએ. પ્રભુમાં ચલાવવાનું. અમુક લોક સેવક કરનાર બાળક હોય, સાધારણ વિશ્વાસી બાળક હોય, દુનિયામાં રહેનાર સ્ત્રીઓ હોય, એમાં બધા બાળકોને હું, બધા બહેનોને હું કહું છું, પ્રભુની ઈચ્છા આપણે પૂર્ણ કર્યા હોય પરિવારને સાથે લઈને આપણે આગળ દોડવું જોઈએ. અલગ અલગ નથી, મા બાપ અલગ, બાળક અલગ, એમ નથી. પ્રભુ ઈશુની ઈચ્છા છે પરિવાર એક સાથે રહેવાનું. ઈચ્છા પ્રભુ ઈશુનું છે. આપણે હંમેશા પરિવારને વળગીને, પતિને વળગીને, બાળકને વળગીને રહેવું જોઈએ. એમાં જ પ્રભુ ઈશુ આશીર્વાદ આપે. આપણે પ્રાર્થના કરીશું, આપણે હરેકને પ્રભુ ઈશુ લઈને ઉપયોગ કરે પરિવારના માટે, સેવાના માટે, દર્શનના માટે, દોડવા માટે. પ્રભુ ઈશુ આપણને મદદ કરશે. પ્રભુ પરમેશ્વર આ પ્રભુ આમાં સાંભળનાર, જોનાર હરેકના માટે, બહેનોના માટે અમે પ્રાર્થના કરીશું. પ્રભુજી બધાને લઈને તમે ઉપયોગ કરજો. પ્રભુજી પરિવારને ચલાવવા માટે મદદ કરો. મંડળીને પ્રભુજી સાથ આપવા માટે મદદ કરજો. પ્રભુજી આ સાંભળનાર દરેક પ્રભુજી આ બાબત શીખી જવા માટે પ્રભુજી તમે મદદ કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થના માંગુ છું પવિત્ર પિતા. આમેન.